નમસ્કાર મિત્રો, આજે ફરીથી આપણે શરૂ કરીએ ભાગ 3 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિઘટન પ્રક્રિયાઓની. મિત્રો, બહુ જ અગત્યની પ્રક્રિયા છે વિઘટન પ્રક્રિયા. પરીક્ષાની દ્રષ્ટિએ તો બહુ જ મોટું ઇમ્પોર્ટન્ટ છે જ. આની અંદરથી પ્રશ્ન ઘણા બધા પૂછાઈ શકે તેવા છે. તો શરૂ કરીએ આપણે વિઘટન પ્રક્રિયા. નામ કેવું છે? વિઘટન. મતલબ અંદરથી કંઈક છૂટા પડવું, કોઈ એક ઘટક આપેલો હોય, કોઈ એક આપણને પદાર્થ આપેલો હોય અને એનું અંદરથી છૂટા પડતા કેટલાક પદાર્થો હોય. કોઈ એક પદાર્થમાંથી બે કે તેથી વધુ પદાર્થો જ્યારે છૂટા પડતા હોય તો એવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક પ્રક્રિયક આપણને આપેલો હોય, એમાંથી એકથી વધુ જો નિપજો બનતી હોય તો એને આપણે વિઘટન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે મિત્રો, વિઘટન કરવું હોય તો તમારે શું કરવું પડે? તમને કોઈ એક પ્રક્રિયક આપ્યો છે, દાખલા તરીકે આવો કોઈ પ્રક્રિયક છે, એબી પ્રક્રિયક છે. હવે આને વિઘટન કરવું હોય તો તમારે અહીંયા કંઈક શક્તિ આપવી પડે, અથવા તો આપણે બીજા શબ્દોમાં એને કહીએ તો આપણે કંઈક ઉર્જા આપવી પડે. હવે આ જે ઉર્જા મેળવી અને અહીંયાથી એ અને બી ઘટક નિપજ તરીકે છૂટા પડશે. તો આ જે શક્તિ કે ઉર્જા આપણે આપીએ છીએ એના આધારે આપણે વિઘટનને અલગ અલગ ભાગમાં વહેંચીએ છીએ. જો તમે ઉષ્મા આપીને પછી વિઘટન કરતા હોય તો એને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. એટલે કે ઉષ્મા દ્વારા શક્તિ મેળવે છે. જો પ્રકાશ ઉર્જા આપી અને એટલે કે પ્રકાશ શક્તિ આપીને વિઘટન થતું હોય આ પ્રકારેનું, તો એને પ્રકાશીય વિઘટન કહેવામાં આવે છે. ઓકે, જો વિદ્યુત દ્વારા વિઘટન થતું હોય તો એને વિદ્યુતીય વિઘટન કહેવામાં આવે છે. તો ઝડપથી આપણે આ વિઘટનના પ્રકારોને સમજીએ. વિઘટન પ્રક્રિયા થાય ત્યારે શું થાય છે? તો મિત્રો, વિઘટન થાય ત્યારે પ્રક્રિયકો જે છે એના વચ્ચેના બંધો તૂટે છે અને આ તોડવા માટે આપણે ઉર્જા આપીએ છીએ. અહીંયા ઉર્જા આપીએ છીએ એટલે એને આપણે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ, કારણ કે અંદર ઉષ્મા પહેલા શોષાય છે, પછી આગળ પ્રક્રિયા થાય છે. મિત્રો, ફરીથી એક વાત કરી દઉં. આપણે આ પ્રક્રિયા શીખ્યા તો એની અંદર શું હતું કે આ એબી છે સીધો છૂટો પડી અને એ ને બી અલગ અલગ ઘટકો મળે છે એવું થતું નથી. પહેલા એબી ની અંદર શું થશે? એ અને બી બંને વચ્ચે કોઈ બંધ હશે. તમે જ્યારે ઉષ્મા, પ્રકાશ કે વિદ્યુત સ્વરૂપે જ્યારે ઉર્જા અહીંયા આપશો ત્યારે એ ઉર્જા આ એ અને બી વચ્ચેના જે બંધ છે જેની અંદર ઇલેક્ટ્રોન્સ હોય છે, આ ઇલેક્ટ્રોનમાં એ ઉર્જા સંગ્રહિત થાય છે અને એ ઉર્જા સંગ્રહિત થશે એટલે આ ઘટક ઉત્તેજિત બનશે, આ પ્રક્રિયા ઉત્તેજિત બનશે અને ઉત્તેજિત બન્યા પછી એ ઉર્જા મુક્ત કરી અને બે ઘટકોમાં એનું વિઘટન થશે. ઓકે, તો મિત્રો, અહીંયા વિઘટન પ્રક્રિયાની અંદર આપણે હમણાં જ જોયું કે પ્રક્રિયકો વચ્ચેના બંધોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ કે વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. વિઘટન પ્રક્રિયાની અંદર શું થતું હોય? હમણાં આપણે વાત કરીએ મુજબ પ્રક્રિયકના જે પરમાણુઓ છે એ ઉર્જા મેળવી અને નાના અણુઓ કે પરમાણુમાં એનું વિઘટન થાય છે. આમ અહીંયા વિઘટન પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોવાથી આ પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. તમને ખ્યાલ છે કે ઉષ્મા શોષક કોને કહેવાય? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય. ઓકે, તો અહીંયા પણ ઉષ્મા શોષાય છે. ઉષ્મા કયા સ્વરૂપે છે અહીંયા? તો ઉષ્મા સ્વરૂપે છે, પ્રકાશ સ્વરૂપે છે અથવા તો વિદ્યુત સ્વરૂપે છે. એ ઉષ્મા શોષાય છે અને એમાંથી પ્રક્રિયકના ઘટકનું વિઘટન થઈ અને નાના અણુઓ બને કે પરમાણુઓમાં એનું વિઘટન થાય છે. સમજ પડી ગઈ તમને? એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ચલો એક ઉદાહરણ દ્વારા આપણે વિઘટન પ્રક્રિયાને સમજીએ. પહેલા તો આપણને વિઘટન પ્રક્રિયા તો ખ્યાલ આવી જ ગયો હવે દરેકને કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા, અહીંયા શબ્દ ગરમ વાપર્યો છે એટલે ઉષ્મા આપી છે, ત્યારે એની અંદરથી એકથી વધુ નિપજો બને છે જેને વિઘટન પ્રક્રિયા કહીએ છીએ. પણ અહીંયા ખાસ યાદ રાખીશું, જ્યારે ગરમ કરીએ છીએ આપણે ત્યારે એને ઉષ્મીય વિઘટન કહીએ છીએ. ઓકે, અહીંયા ઉષ્માની મદદથી વિઘટન થતું હોવાથી એને આપણે ઉષ્મીય વિઘટન કહીએ છીએ.
ચલો એક પ્રવૃત્તિ આપણી બુકમાં પણ આપી છે, પ્રવૃત્તિ દ્વારા આપણે વિઘટન પ્રક્રિયાને સમજીએ. મિત્રો આપણે શું કરવાનું છે, એક કસનળી લેવાની છે. એક કસનળીમાં ફેરસ સલ્ફેટ FeSO4 ના સ્ફટિક લેવાના છે. હવે આ FeSO4 જોશો તમને લીલાશ પડતા રંગનો દેખાશે, થોડો વાદળી લીલાશ પડતો રંગ હોય એવા લીલાશ પડતા રંગનો FeSO4 આપણે કસનળીમાં લઈશું ત્યારે દેખાશે. પછી આપણે સાચવીને કાળજીપૂર્વક એક બર્નર પર એને ધીમેથી આપણે ગરમ કરીશું. સાચવીને ગરમ કરીશું, કારણ કે કાચની કસનળી છે, ક્યાંક એનાથી આપણે નુકસાન ન થાય એની કાળજી રાખવી પડે. હવે FeSO4 છે, આપણે એને ગરમ કરશું. ગરમ કરવા માટેની સંજ્ઞા આપણે ડેલ્ટા આવી મૂકીએ છીએ, એનો મતલબ થાય અહીંયા આપણે શું કરીએ છીએ, ઉષ્મા આપીએ છીએ. ત્યારે આપણે જોઈશું તો અવલોકન કરીએ ત્યારે કસનળી જે છે એ કસનળીની અંદર આપણને કોઈ પાણીના પાર્ટિકલ એટલે કે પાણીના બિંદુઓ છે એ કસનળીની ધાર ઉપર ક્યાંક ક્યાંક અહીંયા બાજેલા હોય એવું જોવાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા પાણીના ટીપા દેખાય છે. બીજું આપણે એવું અવલોકન કરશું કે અહીંયાથી કોઈ વાયુ નીકળે છે, એની તીવ્ર વાસ હોય છે, અને એ વાયુ ઝેરી હોવાથી આપણે સીધો એને સૂંઘતા નથી, પણ આપણે શું કરીએ છીએ, હાથ લગાડી અને હાથ ઉપર વાયુના કેટલાક કણો આવે પછી એને આપણે સૂંઘીએ છીએ. તો આ જે તીવ્ર વાસવાળો આપણને વાયુ દેખાય છે, એની વાસ તીવ્ર છે, નાકમાં બળતરા થાય તેવો વાયુ હોય છે. તો આમ FeSO4 નું વિઘટન થાય અને આપણને નિપજો કંઈક આવી મળે છે. FeSO4 ઉષ્મીય વિઘટન કરશું ત્યારે એમાંથી Fe2O3 મળે છે, ફેરિક ઓક્સાઇડ Fe2O3, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. અહીંયા 2 ઓક્સિજન છે એટલે ડાઇઓક્સાઇડ, 3 ઓક્સિજન છે એટલે ટ્રાઇઓક્સાઇડ, સલ્ફર ડાઇઓક્સાઇડ, સલ્ફર ટ્રાઇઓક્સાઇડ. તો આમ ફેરસ સલ્ફેટ FeSO4 નું ઉષ્મીય વિઘટન થવાથી આપણને Fe2O3, ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે છે. મિત્રો આપણે જે ઝેરી વાયુની વાત કરતા હતા એ આ SO2 છે, સલ્ફર ડાયોક્સાઇડ. તમને ખ્યાલ છે એસિડ વર્ષા માટે જવાબદાર વાયુ SO2 છે ને, કારણ કે આ સલ્ફર ડાયોક્સાઇડ છે ને એ પાણી સાથે પ્રક્રિયા કરી અને H2SO4 બનાવે છે, એસિડ સલ્ફ્યુરિક એસિડ છે, જેના પરિણામે આપણે નાકમાં દાહક અસર ઉત્પન્ન થાય. એટલા માટે થઈ અને આપણે હાથથી આપણે એને સૂંઘીએ છીએ. સમજ પડી ગઈ ને મિત્રો? તો ઉષ્મીય વિઘટનની એક સરસ મજાની પ્રવૃત્તિ જેમાં FeSO4 નું ઉષ્મીય વિઘટન છે. ઓકે, ચાલો ત્યારે હવે આપણે એક બીજી પ્રક્રિયા દરમિયાન આપણે લેડ નાઇટ્રેટ PbNO3 નું ઉષ્મીય વિઘટન જોઈએ. PbNO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટ. ચલો આનું ઉષ્મીય વિઘટન ઉષ્માની મદદથી વિઘટન થાય છે અહીંયા પણ, એટલે આપણે એનું ઉષ્મીય વિઘટન કહીશું. મિત્રો અહીંયા આપણે કસનળી જે છે એ કસનળીને આપણે એક કસનળી હોલ્ડરની મદદથી પકડીશું. એની અંદર કસનળીમાં આપણે સૂકી કસનળી છે એની અંદર આપણે લેડ નાઇટ્રેટ ના થોડા સ્ફટિક મૂકીશું. એ પાવડર સ્વરૂપમાં હોય, થોડા પાવડર લેડ નાઇટ્રેટનો આપણે અંદર મૂકીશું. ઓકે, હવે આપણે બર્નર ઉપર કાળજીપૂર્વક ગરમ કરશું ત્યારે આપણે દેખી શકાશે કે અહીંયા આપણે ફ્યુમ્સ દેખાય છે, અહીંયા કેટલાક વાયુ દેખાય છે અને એ વાયુ આપણને કથ્થઈ રંગનો નીકળતો જોવા મળે છે. સાથે સાથે લેડ નાઇટ્રેટ જે છે એ લેડ નાઇટ્રેટના નું જો તમે અવલોકન કરશો તો એ આપણને સફેદ રંગનો લેડ નાઇટ્રેટ છે, એ જ રંગનો આપણને બીજો કેટલોક વધેલો ઘટક દેખાશે. એટલે એના રંગમાં કોઈ ખાસ પરિવર્તન કોઈ એવું થતું નથી, પણ અંદરથી રંગીન કલર વાળો કોઈ વાયુ ઉત્પન્ન થાય છે, કથ્થઈ રંગનો વાયુ હોય છે. ઓકે, અહીંયા શું થાય છે મિત્રો, લેડ નાઇટ્રેટ PbNO3 છે એ PbNO3 નું ઉષ્મીય વિઘટન થાય છે અને એમાંથી કોઈ વાયુ ઉત્પન્ન થાય છે. આપણે આ પ્રક્રિયા જોઈ તો આ પ્રક્રિયામાં આપણે જોયું તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો હતો FeSO4 ના ઉષ્મીય વિઘટનથી, તીવ્ર વાસ વાળો. ઓકે, સાથે સાથે અહીંયા એક ચર્ચા આપણે કરી નહીં કે પાણીના ટીપા એટલા માટે બાજે છે કે FeSO4 છે ને એની સાથે H2O ના અણુઓ સ્ફટિક જળ સ્વરૂપે જોડાયેલા હોય છે, જે છૂટા પડે છે, જેના બંધારણમાં સીધા નથી હોતા, એની આસપાસ ગોઠવાયેલા હોય છે. ઓકે,
અહીંયા લેડ નાઇટ્રેટની અંદર એવું નથી હોતું. એટલે અહીંયા આપણને કોઈ પ્રવાહી, તમે અહીંયા કોઈ પ્રવાહીના ટીપા બાજેલા નહીં જોઈ શકો, પાણીના ટીપા. ઓકે, તો અહીંયા લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન થઈ આપણને લેડ ઓક્સાઇડ, જે લેડ નાઇટ્રેટના જેવો જ રંગહીન પદાર્થ મળે છે. સાથે સાથે આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળે છે. આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છે જે કથ્થાઈ રંગનો છે, અને એના કારણે આપણે રંગીન વાયુ આપણને નીકળતો હોય એવું જોઈ શકીએ છીએ. મિત્રો, સાથે સાથે આ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વાયુ પણ ઉત્પન્ન થાય છે. આની જો કસોટી કરવી હોય તો આપણે એક ધૂપ સળી લેવાની, એટલે કે એક સળીકડી છે, સળી એને સળગાવી અને પછી એને ઉલવી કાઢીએ, એટલે ધુમાયમાન સળી હોય એક ધૂપ સળી એવી આપણને દેખાય. અને એને આપણે જો આ કસળીના મુખ આગળ લઈ જઈશું અહીંયા, તો એ તેજસ્વી પ્રકાશથી સળગવા લાગશે. અને જો આગ લાગેલી હશે થોડું, તો તરત ત્યાં એ તેજસ્વી પ્રકાશથી સળગશે. એનું કારણ એ છે કે ઓક્સિજન છે એ દહન પોષક છે, જેના પરિણામે એ દહનની પ્રક્રિયાને વેગ આપે છે અને દહનની પ્રક્રિયાને સરળતાથી થઈ શકે એટલા માટે ઓક્સિજન પૂરો પાડે છે. ઓકે, તો આમ ફરીથી એકવાર જોઈ લઈએ. લેડ નાઇટ્રેટ છે, એનું ઉષ્મીય વિઘટન કરવાથી આપણને લેડ ઓક્સાઇડ મળે છે, PbO ઘન સ્વરૂપમાં જ, અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળે છે. સાથે સાથે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે. તો આપણે ઉષ્મીય વિઘટનના બે ઉષ્મીય વિઘટન જોયા. એક FeSO4 નું ઉષ્મીય વિઘટન, ફેરસ સલ્ફેટનું, અને બીજું લેડ નાઇટ્રેટનું, PbNO3 ટ્વાઇસ. મિત્રો, આ બધા રાસાયણિક સમીકરણો, સૂત્રો પણ તમારે તૈયાર કરવા પડશે. ઓકે, તો મિત્રો હવે આપણે ઝડપથી આપણે આગળના ટોપિકની આપણે વાત કરીએ. ઓકે, ચાલો ત્યારે હવે એક અલગ પ્રકારનું વિઘટન જોઈએ, અને એ છે વિઘટન વિદ્યુત દ્વારા. અને આપણે શીખી ગયા છીએ, ઘણી વખતે આપણે શીખી ગયા છે પાણીનું વિદ્યુત વિભાજન. તો પાણીનું વિદ્યુત વિભાજન બીજું કંઈ નથી પણ પાણીનું વિદ્યુતીય રીતે વિઘટન છે. ઓકે, આપણે ઉષ્મા દ્વારા તો વિઘટન શીખ્યા, હવે આપણે શીખીશું વિદ્યુત દ્વારા ઉષ્મીય વિઘટન. તો આ પ્રક્રિયામાં શું કરવામાં આવે છે? પાણીને ઉષ્મીય રીતે વિઘટન આપણે નથી કરતા, યાદ રાખજો. અગાઉની પ્રક્રિયા આપણે ઉષ્મીય રીતે વિઘટન કર્યું, અહીંયા આપણે વિદ્યુતીય રીતે વિઘટન કરવાનું છે. તો આ પ્રક્રિયા કરવા માટે આપણે શું કરીએ છીએ? તો એક અહીંયા બિલકુલ તમને દર્શાવેલું છે, એક આપણે પ્લાસ્ટિકનો એક કપ લીધો છે. આ પ્લાસ્ટિકનો કપ છે. આ પ્લાસ્ટિકના કપની અંદર આપણે બે ધ્રુવો, જે ગ્રેફાઇટના સળિયા છે, આ ગ્રેફાઇટના સળિયા છે, અને આ જે ગ્રેફાઇટના સળિયા છે, બે ધ્રુવો છે, એને આપણે એ પ્લાસ્ટિકના કપની અંદર બેસાડેલા છે, જેમાં એક એનોડ છે, બીજો કેથોડ છે. અહીંયા કેથોડ છે અને એનોડ છે. એનોડ ધન ધ્રુવ છે, કેથોડ ઋણ ધ્રુવ છે. ઓકે, હવે એને આપણે બહારથી એક વચ્ચે સ્વિચ મૂકીને એક વિદ્યુત કોષ એટલે કે બેટરી સાથે જોડીએ છીએ. પછી શું કરીએ છીએ? અંદર થોડું આપણે પાણી ભરીએ છીએ. મિત્રો, અહીંયા પાણી નિસ્યંદિત પાણી ન લેવાય, કારણ કે ઉષ્મીય વિઘટન કરવાનું હોય ત્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ વહેવો જોઈએ. જો નિસ્યંદિત પાણી તો વિદ્યુતનું અવાહક છે. એકદમ પ્યોર ડિસ્ટિલ વોટર હોય તો એ વિદ્યુતનું વહન કરી શકતો નથી, પણ જો અંદર થોડા પણ ક્ષારો હોય તો એ વિદ્યુતનું મંદ વહન કરે છે. એટલા માટે આપણે અહીંયા ક્ષારયુક્ત પાણી લઈશું. જો તમારી પાસે પાણી હોય તેની અંદર થોડા સ્ફટિક NaCl ના કે બીજા એસિડના એક ટીપું નાખી દેશો તો પણ એ વિદ્યુતનું વહન કરશે. પણ આપણે ટેપ વોટર એટલે નળનું પાણી લઈશું તો એની અંદર વિદ્યુતનું સરળતાથી વહન થતું હોય છે. તો આપણે એક કપની અંદર થોડું પાણી લઈશું, પછી બે કસનળી લઈશું. એ બે કસનળીની અંદર પાણી ભરી અને કાળજીપૂર્વક એ ધ્રુવો ઉપર ઢાંકી દઈશું, એટલે બંને કસનળી પાણીથી ભરેલી હશે, ઊંધી ઢાંકવાની છે. પછી વિદ્યુતનો પ્રવાહ ચાલુ કરીશું તો આપણે જોઈ શકીશું કે બંને કસનળીમાં વાયુના પરપોટા નીકળતા હોય તેવું દેખાય છે. અને જો તમે બારીકાઈથી અવલોકન કરો તો એક કસનળીમાં વાયુના પરપોટા વધુ હોય છે, બીજી કસનળીમાં વાયુના પરપોટા ઓછા હોય છે. દાખલા તરીકે આપણે આને A કસનળી કહીએ, આને B કસનળી કહીએ. તો અવલોકન કરશો
તો એ કસનળી જે છે એ કસનળીની અંદર વાયુના પરપોટા કરતા બી કસનળીમાં વાયુના પરપોટા વધુ હોય છે. ઓકે, એ કસનળી કરતા બી કસનળીમાં વાયુના પરપોટા આપણને વધુ દેખાય છે. અને જો તમે બારીકાઈથી અવલોકન કરો તો અહીંયા વાયુનું જે લેવલ છે, વાયુ જે જમા થશે, એકઠો થશે, તો એ કસનળી કરતા બી કસનળીમાં વધુ એકઠો થાય છે. અને કેટલો હોય આપણે જો એક્ઝેક્ટમાં આપીએ તો એ કસનળી કરતા બી કસનળીમાં વાયુનું પ્રમાણ ડબલ હોય છે, બમણું હોય છે. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા શું થતું હોય છે કે અહીંયા આપણી પાસે એ કસનળી છે, એની અંદર જે વાયુ હોય એના કરતા બી કસનળીમાં વાયુ છે એ બમણો છે, બમણો એકત્રિત થાય છે. ઓકે, તો આમ આ રીતે આપણે સમજી શકીએ છીએ બહુ સરળતાથી કે આપણી પાસે અહીંયા જે પાણીનું વિદ્યુત વિભાજન છે એ પાણીનું વિદ્યુત વિભાજન થાય ત્યારે એમાંથી હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. અને એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોગીકરણથી પાણીનો અણુ બને છે, તો એના વિઘટનથી આપણને બે નિપજો મળશે, હાઇડ્રોજન અને ઓક્સિજન. અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ સંયોગીકરણની પ્રક્રિયા કરતા બિલકુલ ઉલટા પ્રકારની પ્રક્રિયા એટલે વિઘટન પ્રક્રિયા. તો અહીંયા પાણીના અણુનું વિદ્યુત વિભાજન થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. અને આ જે હાઇડ્રોજન છે એ આપણને ઋણ ધ્રુવ એટલે કે કેથોડ પર મળે છે, અને ઓક્સિજન વાયુ છે એ ધન ધ્રુવ ઉપર એટલે કે એનોડ પર મળે છે. પડી ગઈ સમજ મિત્રો? પાણીના વિદ્યુત વિભાજન દ્વારા આપણને બે નિપજો મળે છે જે આપણે સમજી લીધું. ચાલો ત્યારે હવે આપણે આ જ પ્રશ્ન શા માટે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ ત્યારે એક કસનળીની અંદર એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીની અંદર એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો હોય છે? શા માટે? ખાસ અહીંયા એક કસનળીની અંદર H2 વાયુ ઉત્પન્ન થાય છે, બીજી કસનળીની અંદર O2 વાયુ ઉત્પન્ન થાય છે. શા માટે આ H2 નું પ્રમાણ બમણું છે? ઓકે, જોઈ લઈએ ઓક્સિજન કરતા H2 નું પ્રમાણ બમણું કેમ છે. તો મિત્રો તમને ખબર છે કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન શું ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન અને ઓક્સિજન ઉત્પન્ન થાય છે. હવે પાણીની અંદર તમે જો વાત કરો તો પાણીના બંધારણની અંદર H2O, અહીંયા બે ભાગ હાઇડ્રોજન છે અને એક ભાગ ઓક્સિજન છે. બસ એના માટે જ મિત્રો એક કસનળી જે છે એની અંદર બે ભાગ હાઇડ્રોજન મળે છે અને બીજી કસનળીના અંદર એક ભાગ ઓક્સિજન મળે છે. અને એટલા માટે જ આપણે એમ કહી શકીએ કે અહીંયા મળતા હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું કદથી પ્રમાણ 2:1 છે. અહીંયા ક્રમ બદલાય નહીં બેટા, હાઇડ્રોજન અને ઓક્સિજન કયો છે એટલે કે H/ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુનું વાયુનું કદથી પ્રમાણ કેટલું છે? 2:1 છે. અને એટલા માટે જ આપણને એક કસનળીની અંદર વાયુનું પ્રમાણ એ બીજી કસનળીના અંદર રહેલા વાયુના પ્રમાણ કરતા બમણું મળે છે. કોનું બમણું હશે? હાઇડ્રોજનનું બમણું હશે. પ્રક્રિયા આપણે જોઈએ તો વિઘટન પ્રક્રિયા આપણે આવી રીતે દર્શાવીએ છીએ. H2 વિદ્યુત વિભાજન તો twice H2 plus O2 અહીંયા બેલેન્સ કરીને આપેલું છે. પડી ગઈ સમજ? ચાલો હવે આપણે એક બીજી પ્રક્રિયા જોઈએ અને એ છે સિલ્વર ક્લોરાઇડનું પ્રકાશીય વિઘટન. મિત્રો આપણે ઉષ્મીય વિઘટન જોયું, વિદ્યુત વિઘટન જોયું એટલે કે આપણે વિદ્યુત વિભાજન કહીએ છીએ તે જોયું, અને હવે આપણે જોઈએ પ્રકાશીય વિઘટન. આ વિઘટન શેના દ્વારા થાય? પ્રકાશ દ્વારા થાય. તો મિત્રો પ્રકાશીય વિઘટન માટે પ્રકાશ જોઈએ, તો એના માટે આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે એક ચાઇના ડીશ લઈશું. ચાઇના ડીશ એટલે આપણે પોર્સેલિનની ડીશ હોય, આપણી રકાબી હોય એવું જ મટીરિયલ છે. એની અંદર આપણે સિલ્વર ક્લોરાઇડ AgCl લઈશું. ઓકે, અહીંયા સિલ્વર ક્લોરાઇડ AgCl આપણે એ પોર્સેલિનની કે ચાઇના ડીશ હોય એની અંદર થોડુંક લઈશું અને પછી આપણે એના ઉપર સૂર્યપ્રકાશ આપાત કરીશું, એટલે કે પ્રકાશ સીધો એના ઉપર પડે એ રીતે આપણે એને ગોઠવીશું. થોડોક સમય તમે રહેવા દેશો તો તમે જોશો કે સિલ્વર ક્લોરાઇડ છે એના રંગમાં પરિવર્તન જોવા મળે છે. એકદમ વ્હાઇટ કલરના પાવડર જેવા સ્વરૂપની અંદર આપણે જો સિલ્વર ક્લોરાઇડ હોય તો આપણને એ સિલ્વર ક્લોરાઇડ થોડો ભૂખરાશ પડતા રંગના અંદર તમને પાર્ટિકલ્સ જોવા મળે. થોડો ભૂખરાશ પડતો રંગ હોય એવું તમે સિલ્વર ક્લોરાઇડ જોઈ શકો છો. તો મિત્રો અહીંયા સિલ્વર ક્લોરાઇડ છે એનું
સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશીય વિઘટન થઈ, ઓકે, એમાંથી એજી એટલે કે ચાંદી, સિલ્વર અને ક્લોરીન વાયુ છૂટો પડે છે. ઓકે, તો આ જે વિઘટન પ્રક્રિયા છે પ્રકાશીય વિઘટન પ્રક્રિયા છે. પ્રકાશ દ્વારા આ વિઘટન થાય છે. સિલ્વર ક્લોરાઇડનું વિઘટન થઈ અને ચાંદી છૂટવું પડે છે. મિત્રો આ જ રીતે આપણે AgCl ની જગ્યાએ જો AgBr લો એટલે કે સિલ્વર બ્રોમાઇડ, તો પણ આ જ પ્રક્રિયા આપણને મળે છે, જ્યાં પણ AgBr નું પ્રકાશીય વિઘટન થઈ અને એમાંથી ચાંદી છૂટવું પડે છે અને બ્રોમિન વાયુ ત્યાં આગળ છૂટવો પડે છે. મિત્રો આ જે પદાર્થ છે એ પદાર્થ શ્યામ શ્વેત એટલે કે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં વપરાય છે. એટલે કે આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હતા, એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની અંદર આપણને સિલ્વર બ્રોમાઇડ જેવા પદાર્થો અંદર વપરાય છે. અને શ્યામ શ્વેત ફોટોગ્રાફી એટલે કદાચ તમારા ઘરે તમે જોશો તો જૂના તમારા દાદા દાદીના કે મમ્મી પપ્પાના જૂના ફોટા હશે બ્લેક એન્ડ વ્હાઇટ. તો એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાને ડેવલપ કરવા માટે AgBr વપરાતું. એટલે એની જે પટ્ટી આવતી, અત્યારે તમે ડિજિટલ યુગની અંદર તો પટ્ટીનો ખ્યાલ ન આવી શકે, ફિલ્મ સ્ટ્રીપ જેને કહેવાય, આપણે સાદી ભાષામાં એનો રોલ કહેતા, તો એ રોલ ઉપર AgBr નું એક આવરણ હોય અને કેમેરાની અંદર એક સ્લીટ જેવી રચના હોય. તમે કેમેરાની સ્વિચ દબાવો એટલે સ્લીટ સેકન્ડના કેટલામાય ભાગ 1/16 બહુ નાના ભાગ દરમિયાન એ સ્લીટ ખુલે અને બંધ થાય. એ દરમિયાન એ સ્લીટની આ સામે જે કંઈ દ્રશ્ય હોય એ દ્રશ્યમાંથી નીકળતો પ્રકાશ એ AgBr નું લેયર કરેલી ફોટોગ્રાફિક પ્લેટ, જેને આપણે ફિલ્મનો રોલ કહીએ છીએ, એ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર પ્રકાશ આપાત થાય, જેની અંદરથી સિલ્વર ઘટક છૂટો પડે અને જે જગ્યાએ સિલ્વર ઘટક છૂટો પડે છે, જ્યાં આગળ જેવો પ્રકાશ આપાત થયો એની ઇન્ટેન્સિટી એટલે તીવ્રતાના આધારે ત્યાં આગળ એ ઇમેજ ડેવલપ થાય છે. ઓકે, તો આમ આ રીતે શ્યામ શ્વેત ફોટોગ્રાફીની અંદર આ ઘટક વપરાય છે. સમજ પડી ગઈ મિત્રો? તો ઝડપથી આપણે ફરીથી એક વખત જોઈ લઈએ વિઘટન પ્રક્રિયા, તમામ મુદ્દાઓ. વિઘટન પ્રક્રિયા એટલે શું? તો આપણે જોયું હમણાં જ. વિઘટન પ્રક્રિયા એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક જ પ્રકારના પ્રક્રિયકને ગરમ કરતા એમાંથી એકથી વધુ નિપજ બનતી હોય તેને આપણે વિઘટન કહીએ છીએ. વિઘટન જો ઉષ્મીય રીતે થતું હોય એટલે કે ઉષ્માની મદદથી થતું હોય તેને ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. એના ઉદાહરણો આપણે એક જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટનથી CaO કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 બને છે. આ એક ઉષ્મીય વિઘટન છે. આપણે ઘણી વખત આ પ્રક્રિયા લખીએ છીએ. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. બીજું ફેરસ સલ્ફેટનું ઉષ્મીય વિઘટન. FeSO પરનું ઉષ્મીય વિઘટન થવાથી Fe2O3 SO2 વાયુ, સલ્ફર ડાયોક્સાઇડ વાયુ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. પછી આપણે જોયું લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન. લેડ નાઇટ્રેટના ઉષ્મીય વિઘટનથી આપણને લેડ ઓક્સાઇડ મળે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળે છે અને સાથે ઓક્સિજન વાયુ છૂટો પડે છે. મિત્રો આ તીવ્ર વાસવાળો વાયુ છે, આ રંગીન વાયુ છે, કથ્થઈ રંગનો વાયુ છે. ઓકે, ફેરસ સલ્ફેટ લીલા રંગનો છે, જ્યારે એની અંદરથી ફેરિક ઓક્સાઇડ થાય ત્યારે આપણને એ સફેદ એટલે કે પાવડરના સ્વરૂપ, વ્હાઇટ રંગહીન પાવડરના સ્વરૂપમાં આપણે દેખી શકીએ છીએ. ઓકે, રાસાયણિક પ્રક્રિયાઓ ફરીથી એક વખત યાદ કરી લેજો મિત્રો. રાસાયણિક પ્રક્રિયાઓ પૂર્ણ કરો એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણા માટે. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ એક વખત ફરીથી જોઈ લેવી બહુ જ જરૂરી છે, કારણ કે એ પરીક્ષામાં રાસાયણિક પ્રક્રિયાઓ તો પૂછાઈ શકે. આમે વિઘટનમાં રાસાયણિક પ્રક્રિયાઓ ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે તમારે રાસાયણિક પ્રક્રિયાઓ છે પૂર્ણ કરો તરીકે પણ પૂછાય. 1 માર્કની અંદર ધારો કે એમ પૂછાય આ સૂત્રની જગ્યાએ એ ઘટક લખેલો હોય, એ ઘટક બરાબર શું? તો વિકલ્પો આપેલા હોય Fe2O3, Fe3O4, FeO, એવા કંઈક ચાર વિકલ્પો આપ્યા હોય, એમાંથી તમારે પસંદ કરવાનું હોય, તો 1 માર્કમાં આવો પ્રશ્ન પૂછાઈ શકે. પાણીનું વિદ્યુત વિભાજનની પ્રક્રિયા આપણે જોઈ. કેથોડ અને એનોડ ઉપર શું મળે છે? સિલ્વર ક્લોરાઇડનું પ્રકાશીય વિઘટન પણ આપણે જોયું. AgCl નું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થઈ Ag અને Cl2 ક્લોરીન વાયુ છૂટો પડે છે. એ રીતે AgBr નું વિઘટન થઈ આપણે AgBr એનું વિઘટન સૂર્યપ્રકાશની હાજરીમાં થાય ત્યારે એમાંથી સિલ્વર એટલે કે Ag છૂટું પડે છે અને બ્રોમિન વાયુ છૂટો પડે છે. ઓકે મિત્રો, સાથે સાથે અહીંયા એક પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની ચર્ચા કરી લઈએ. સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તો સિમેન્ટની બનાવટની અંદર મોટા ભાગે મિત્રો એવું લખે છે કેલ્શિયમ કાર્બોનેટ. તો બેટા કેલ્શિયમ કાર્બોનેટમાંથી જે ઘટક બને છે ને એનો સિમેન્ટ માટે ઉપયોગ થાય છે. તો સિમેન્ટની બનાવટની અંદર
કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો વપરાય છે. કેલ્શિયમ ઓક્સાઇડ CaO વપરાય છે. આ CaO શેમાંથી બને છે? હમણાં જ આપણે પ્રક્રિયા જોઈ. CaO શેમાંથી બને છે? આપણે જોઈએ CaO શેમાંથી બને છે? આ પ્રક્રિયાના અંતે કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ બને છે. ઓકે, અને આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એ આપણે જોઈએ તો સિમેન્ટની બનાવટમાં વપરાય છે. પ્રક્રિયા આપણી પાસે આ છે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન કરી અને કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો બને છે. સમજ પડી ગઈ? તો હવે આપણે એક બીજો પ્રશ્ન કે જે સંયોગીકરણ પ્રક્રિયાનું એક સરસ ઉદાહરણ છે આપણી પાસે. અને મિત્રો આ જે પ્રક્રિયા છે એ પ્રકરણ 1 અને 2 બંનેની અંદર આવે છે. એટલે ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા આપણા માટે છે. પદાર્થ X નું દ્રાવણ ઘડવા માટે વપરાય છે. X પદાર્થનું નામ આપો, તેનું સૂત્ર આપો અને પાણી સાથેની પ્રક્રિયા દર્શાવો. માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન. પદાર્થ X એ કેલ્શિયમ ઓક્સાઇડ છે. ધોળવા માટે જે પદાર્થ વપરાય છે કળી ચૂનો CaO કેલ્શિયમ ઓક્સાઇડ, અને એનું નામ કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે જો પ્રક્રિયા કરીએ તો એ તીવ્ર પ્રક્રિયા છે, ઉગ્ર પ્રક્રિયા કહી શકીએ આપણે. અને એની પ્રક્રિયાના અંતે આપણે ચૂનાનું નીતર્યું પાણી, જેને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH ટ્વાઇસ બને છે અને સાથે સાથે અધિક પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા આ રીતે દર્શાવી શકાય. કેલ્શિયમ ઓક્સાઇડ એની પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે તીવ્ર પ્રક્રિયા થઈ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. ચૂનાનું નીતર્યું પાણી લાઇમ વોટર કહેવાય અને સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો આ એક સંયોગીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે. બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે, ચાલો ત્યારે હવે આપણે વાત કરીએ એક અલગ પ્રકારની પ્રક્રિયા. મિત્રો પ્રક્રિયાનું નામ છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા એ બહુ જ અગત્યની પ્રક્રિયા છે. ઝડપથી આપણે વિસ્થાપન પ્રક્રિયાનું એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ. વિસ્થાપન નામ કેવું છે? વિસ્થાપન મતલબ એકના જગ્યા ઉપર બીજો કોઈ પદાર્થ અંદર દાખલ થાય તેને આપણે વિસ્થાપન તરીકે ઓળખીએ છીએ. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વના દ્રાવણમાંથી દૂર કરે તેને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. અહીંયા તત્વોની ક્રિયાશીલતા વિશેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો વધુ ક્રિયાશીલ ઘટક એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે, જેને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. દાખલા તરીકે અહીંયા એક ઘટક A આપ્યો છે, પ્રક્રિયક છે, જે બીજો પ્રક્રિયક છે BC પ્રક્રિયક છે. તો BC પ્રક્રિયકની અંદર જો આ જે B છે એ ઓછો ક્રિયાશીલ ઘટક છે અને A છે એ વધુ ક્રિયાશીલ ઘટક છે. તો વધુ ક્રિયાશીલ ઘટક એ ઓછા ક્રિયાશીલ ઘટકને દૂર કરશે. અહીંયા તમે જોઈ શકો B એ છૂટો પડે છે, દૂર કરે છે અને એની જગ્યા ઉપર A દાખલ થઈ જાય છે. તો વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી દૂર કરે છે, જેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. આપણી બુકમાં એક સરસ મજાની પ્રક્રિયા આપી છે, કોપર સલ્ફેટની આયર્ન સાથેની પ્રક્રિયા. તો મિત્રો અહીંયા કોપર સલ્ફેટનું દ્રાવણ CuSO4 નું જલીય દ્રાવણ તમે લેશો તો એક કસળીમાં લઈ એની અંદર એક ખીલી તમે ડુબાડી દો અને પછી થોડા સમય પછી અવલોકન કરશો તો ખીલી ઉપર તમને લાલાશ પડતા રંગના કેટલાક પાર્ટિકલ્સ, કેટલાક તમને રજકણો ચોંટેલા હોય તેવું દેખાશે. તો આ જે લાલાશ પડતા રંગના જે રજકણો છે બીજું કંઈ નથી પણ શું છે? કોપર છે. બહુ સરળતાથી સમજી શકાય એવી પ્રક્રિયા છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલીને ડુબાડતા લોખંડની ખીલી ઉપર કોપરનું દ્રાવણ, કોપરના દ્રાવણમાંથી કોપર એ લોખંડની ખીલી ઉપર ચોંટે છે, એકઠો થાય છે. અહીંયા આપણે જો પ્રક્રિયાની વાત કરીએ સાથે સાથે જો સરખામણી કરવી હોય તો આપણે બે અલગ અલગ ખીલી રાખો, એકને ડુબાડો એકને ના ડુબાડો એટલે તમને એના ઉપર શું ચોંટ્યું છે એનો ખ્યાલ આવે. સાથે સાથે કોપર સલ્ફેટની એક કસનળી લો, સાથે બીજી કસનળી તમે કોપર સલ્ફેટની લો, એક કસનળીમાં તમે લોખંડની ખીલી ડુબાડો, બીજીમાં ના ડુબાડો, તો કોપર સલ્ફેટના દ્રાવણની અંદર જે રંગ છે, વાદળી રંગ છે, એ વાદળી રંગમાં પણ પરિવર્તન આવે છે. વાદળી રંગ તમને આછો થઈ ગયેલો જોવા મળે છે, તો એ પરિવર્તન પણ તમે જોઈ શકો છો. તો આમ અહીંયા કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં લોખંડની ખીલીને ડુબાડતા પ્રક્રિયા થઈને કોપર ધાતુ છૂટી પડે છે, જે લોખંડની ખીલી ઉપર જમા થાય છે
અને દ્રાવણમાં લીલાશ પડતા રંગનું FeSO4 બને છે, જે દ્રાવણમાં દ્રાવ્ય છે અને લીલાશ પડતા રંગનું હોય છે. ઓકે, તો વિસ્થાપન પ્રક્રિયામાં તમે જુઓ તો કોપર ઓછો ક્રિયાશીલ, આયન એટલે કે લોખંડ વધુ ક્રિયાશીલ છે. એટલે કોપરના દ્રાવણમાંથી ઓછા ક્રિયાશીલ કોપરનું વિસ્થાપન થાય છે અને આયન સલ્ફેટ બને છે. તો આમ જે પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી દૂર કરે તેને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. ઓકે, અહીંયા કયો ક્રિયાશીલ વધુ, કયો ઓછો ક્રિયાશીલ ત્રીજા ચેપ્ટરમાં આવે છે. આપણે અહીંયા જોઈ લઈએ ધાતુઓની સક્રિયતા શ્રેણી. તો જેમ ડાબી તરફ જઈએ એમ સક્રિય ધાતુ વધારે, જેમ જમણી તરફ જઈએ તેમ ઓછી સક્રિય ધાતુ. સૌથી વધુ સક્રિય પોટેશિયમ, પછી સોડિયમ, પછી કેલ્શિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, પછી ઝિંક, પછી આયર્ન, પછી એસેન્ટીન, પછી લેડ, પછી કોપર, પછી મર્ક્યુરી, પછી સિલ્વર અને પછી ઓરમ સોનું. ઓકે, સૌથી ઓછું સક્રિય સોનું, સૌથી વધુ ક્રિયાશીલ પોટેશિયમ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કોપરનો ક્રમ અને લોખંડનો ક્રમ. તમે જુઓ લોખંડ ડાબી બાજુ છે. અહીંયા તમે લોખંડ અને કોપરની સરખામણી કરો તો કોપર એ લોખંડ કરતા ઓછો ક્રિયાશીલ છે, એટલે કોપરનું વિસ્થાપન થશે. સમજ પડી ગઈ? કેટલાક ઉદાહરણો અહીંયા આપ્યા છે. ઝિંક ને તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડશો તો એમાંથી ZnSO4 ને કોપર છૂટવું પડશે. તો અહીંયા પણ તમે સક્રિયતા શ્રેણીમાં જુઓ તો અહીંયા કોપર અને ઝિંક ક્યાં છે? તો ઝિંક ડાબી બાજુ છે, એટલે ઝિંક વધુ સક્રિય છે. એટલે ઝિંક ધાતુ એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરશે. ઓકે, બીજું ઉદાહરણ તમે જુઓ. લેડ ધાતુ ને કોપર ક્લોરાઇડના દ્રાવણમાં તમે ડુબાડશો ત્યારે એમાંથી લેડ ક્લોરાઇડ મળશે, કોપર છૂટવું પડશે. તો અહીંયા કોપર તો છે પણ લેડ કઈ બાજુ છે? બિલકુલ એની ડાબી બાજુ નજીકમાં છે. તો એમ કહી શકાય ડાબી બાજુ સક્રિય છે, એટલે કોપરનું વિસ્થાપન થશે. કોના દ્વારા? લેડ દ્વારા. ઓકે, બીજા કેટલાક પ્રક્રિયાઓ આપણે વિસ્થાપનની જોઈએ. તો અહીંયા ઝિંક ધાતુ, એનું વિસ્થાપન આપણે જોઈએ તો ઝિંક ધાતુનું વિસ્થાપન નહીં પણ સિલ્વર ધાતુનું વિસ્થાપન. સિલ્વર, ચાંદીનું AgNO3 ના દ્રાવણની અંદર તમે જો ઝિંક ધાતુને ડુબાડશો તો પ્રક્રિયા દરમિયાન ઝિંક નાઇટ્રેટ ZnNO3 ટ્વાઇસ મળશે અને ચાંદી છૂટવું પડશે. ચાંદી તમે અહીંયા જુઓ તો ચાંદી તો છેક પાછળના ક્રમમાં છે ને, પણ એના કરતા એનું દ્રાવણ હોય એના કરતા ઝિંક ધાતુ ડાબી બાજુ છે, એટલે એ સરળતાથી વિસ્થાપન કરી શકે. આ પ્રક્રિયા તો હમણાં આપણે જોઈ. લોખંડ છે એ CuSO4 ના દ્રાવણમાંથી લોખંડ કોપરનું વિસ્થાપન કરે છે. એવી રીતે ઝિંક ધાતુ એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે. એવી રીતે લેડ છે એ કોપર ક્લોરાઇડના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરે છે. તો અહીંયા આપણે જોઈએ તો આ જે બધા જે આપણી પાસે પ્રક્રિયકો છે, ધાતુઓ છે, એ બધી વધુ સક્રિય છે. ઓકે, અને અહીંયા જે ધાતુઓ જોડાયેલી છે કોપર, સિલ્વર, આ ઓછી સક્રિય ધાતુ છે. તો આમ ઓછી સક્રિય ધાતુનું જે દ્રાવણ છે એમાંથી ઓછી સક્રિય ધાતુના દ્રાવણમાંથી એ ધાતુને વિસ્થાપન કરે છે. કોણ? વધુ સક્રિય ધાતુ. તો અહીંયા ઝિંક, આયર્ન, લેડ એ Ag અને Cu કરતા વધુ સક્રિય ધાતુ છે. સમજ પડી ગઈ ને મિત્રો? કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટમાં લખી શકો છો. ધન્યવાદ.